આજ રોજ અમે અમારા કાર્યાલયમાં ભેગા થયા છીએ 18, 19 ને 20 અમે અમારા કામથી અળગા રહેશું। આ આપણે પગલું લેવાનું કારણ મુખ્ય એ છે કે નામદાર હાઈકોર્ટે આપણને ચુકાદો આપ્યો છે કે આંગણવાડી કાર્યકરને 24,800 અને હેલ્પરને 20,300 આ ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવવા છતાં સરકારે અમારું હજુ પણ ધ્યાન નથી લીધું। તો શું હાઈકોર્ટનો ચુકાદો એ સરકાર માટે કઈ માન્ય નથી રાખતો? મોદી સાહેબ એમ કહેતા હતા કે બહેનો તમે ખાલી એક કાગળ લખો હું આવી જઈશ, તો અમે તો આવેદન દઈ થાક્યા। તો હે ભઈલા તું ક્યાં છું કે નથી? જો હોય તો આ બહેનોનો અવાજ કેમ તમે નથી સાંભળતા? તમે ખાલી એમ વિચાર કરો કે આ મોંઘવારીના જમાનામાં 10,000 પૂરું થાય? 1 લાખ જે કર્મચારી પગાર લે છે એથી પણ વધારે કામ અમારી બહેનો કરતી હોય છે। 24 કલાક કામ માટે બંધાયેલી છે, ઓનલાઈન ઓફલાઈન। તો જ્યારે એને પોતાનો હક દેવાનો થાય ત્યારે એ પોતાનો હક માંગે છે, તો શું અમને અમારો હક પણ નથી મળતો? બંધારણમાં અમને અધિકાર આપવામાં આવે છે દરેકને, એક સ્વતંત્ર ભારતના અમે નાગરિક છીએ, તો શું અમે અમારો હક પણ ન માંગી શકીએ? અમને એટલી અધિકાર પણ નથી। અને જો અમારી બહેનો હક માટે જો મેદાનમાં આવે છે તો એમને ડરાવવામાં ધમકાવવામાં આવે છે। અધિકારીને પણ એટલું ખબર હોવું જોઈએ કે 10,000 કઈ નથી પૂરું થતું, માનવતા એમને પણ રાખવી જોઈએ, એમને પણ ડરાવવા ધમકાવવાનું બંધ કરવું જોઈએ। એ પણ એક માનવ છે, એમને પણ ખબર પડવી જોઈએ। તમે લાખ રૂપિયા પગાર લો છો તો અમારે જેટલું કામ કરો, એ એમ કે છે કે તમે 10,000 પગારને લાયક નથી। એકવાર અમારું કામ કરીને તો જુઓ કે કેવી રીતે આ આંગણવાડી વર્કરનું કાર્ય કામ કરવામાં આવે છે। અને જો સરકારને હાઈકોર્ટનો ચુકાદો માન્ય ન રાખવો હોય તો પછી અમને કામગીરી ઓછી કરી દો, ઓનલાઈન કામગીરી બંધ કરી દો। અને અમે એમના દરેક પ્રોગ્રામની અંદર અમે એમના દરેક યોજનાને સફળ બનાવવા માટે જો અમે તનતોડ મહેનત કરતા હોય તો ખાલી અમે અમારો હક જ માંગીએ, વધારનું કશું માંગતા નથી। તો સરકારશ્રીને અમારો હક દેવામાં શું વાંધો છે? એટલું તમે અમને સરકારશ્રી કહો। ભઈલો અમારો ક્યાં સૂતો છે? અને જો સૂતો હોય તો હે ભઈલા તું આટલી બધી બહેનો તને જગાડે છે, તું જાય અને અમારું સાંભળ। અસ્તુ, ભારત માતા કી।